તો સર આ એસઆઈઆર પ્રક્રિયાની અંદર ખાસ જેને કોઈને નામ ઉમેરવા છે, કોઈને નામ કમી કરાવવા છે, કોઈના નામમાં સુધારો વધારો કરવો છે, તો એની અંદર પણ આ પ્રક્રિયાની અંદર થઈ જશે તમામ? જે એસઆઈઆર ની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા મૂળ છે કે 2025 ની મતદાર યાદી જે છેલ્લે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી છે, આ મતદાર યાદીના તમામ વોટર્સનો વેરિફિકેશન છે. પરંતુ જે તમે કહો છો નવા વોટર એડ કરવાના હોય તો આ સુવિધા તો અત્યારે પણ 1 જાન્યુઆરી 2026 ની તારીખે જે યુવાનો 18 વર્ષના થઈ રહ્યા છે, આ બધા યુવા મતદારોને મારી અપીલ છે કે તમે તમારો ફોર્મ નંબર 6 ભરો. બાકી કોઈને જે કમી જે થવાના છે, ફોર એક્ઝામ્પલ જે ડેથના કિસ્સાઓમાં, મરણ પામેલા કિસ્સાઓમાં અથવા તો પરમાનન્ટલી શિફ્ટેડના કિસ્સાઓમાં જે કમી થવાના છે એ તો થ્રુ એસઆઈઆર પણ, કેમ કે જે મરણ પામેલા છે એ મતદારનું ફોર્મ પરત નહીં આવશે બીએલઓ પાસે, સો એ તો કમી થવાના છે. પરંતુ કોઈને છતાંય કોઈને નામમાં ચેન્જીસ કરવાનું હોય, કોઈને મોબાઈલ નંબર પોતાનો ઉમેરવાનું હોય તો ફોર્મ નંબર 8 ભરી શકે છે, કોઈને સરનામું ચેન્જ કરવાનું હોય તો ફોર્મ નંબર 8 ભરી શકે છે. પરંતુ એસઆઈઆર નો મૂળ હેતુ છે કે 2025 ની છેલ્લે પ્રસિદ્ધ મતદાર યાદીના તમામ મતદારો સુધી ઇન્યુમરેશન ફોર્મ પહોંચે અને એ જો પરત આવે તો આપણને ખબર પડે કે હા ભાઈ એ વોટર્સ અત્યારે અહીંયા છે અને લાયકાત ધરાવતા કોઈ પણ લાયકાત ધરાવતો વોટર રહી નહીં જાય. ચૂંટણી પંચનો એક જ હેતુ છે.